નિંદામણના નિયંત્રણ માટેની વાત કરવાની છે, જેમાં આપણા ભારત દેશની 100% સ્વદેશી કંપની છે પારિજાત ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડિયા લિમિટેડ. એમને એક પ્રોડક્ટ આવે છે વોસ્ટ્રિક્સ. હવે આ પ્રોડક્ટ વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે, જે આપણા ખેતરમાંથી તમામ પ્રકારના નિંદામણનો નાશ કરે છે. આ પ્રોડક્ટની માહિતી આપો એ પહેલાં હું આપને એ જણાવી દઉં, તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે એની માહિતી જોતી હોય તો અત્યારે જે નીચે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરી અને વિશેષ માહિતી મેળવી શકો છો. હવે ખાસ કરીને જોવા જઈએ તો આપણે ખેડૂત ભાઈઓના ઘણી વખત અમને ફોન આવતા હોય છે, મેસેજ આવે છે કે પરેશભાઈ અમારા ખેતરમાં નિંદામણ થાય છે અને અમારે નિંદવામાં પૂગતા નથી, અમારે કોઈ જ ભોગે દવાથી એને નિયંત્રણ કરવાનું છે. ત્યારે ભારત દેશની અંદર ઘણી બધી કંપનીઓ દવા નિંદામણ માટે બનાવતી હોય છે. ત્યારે અમે રિસર્ચ કર્યું ત્યારે જે સારામાં સારું જે અમને પરિણામ લાગ્યું છે અને આપણી જમીન માટે પણ જે આમ કહી શકાય કે ઓછું નુકસાનકારક છે એવા કન્ટેનોની વાત કરવાની છે. અને એમાં પણ જે આપણા ભારત દેશની 100% સ્વદેશી કંપની છે પારિજાત ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડિયા લિમિટેડ, જેની વોસ્ટ્રિક્સ નામથી એક પ્રોડક્ટ આવે છે, જેની અંદર મેટામિફોપ, ઇમિઝાથાપાયર અને ઇમિઝામોક્સ નામના 3 કન્ટેન આવે છે, જે પેટેન્ટેડ છે, જે અન્ય કંપનીની અંદર તમને નહીં જોવા મળે. માત્ર આ પારિજાત છે એક જ કંપની આ બનાવી રહી છે ને એ વોસ્ટ્રિક્સ નામથી આવી રહ્યું છે. વોસ્ટ્રિક્સ છે એ દરેક પેકિંગની અંદર અવેલેબલ છે. એનું પ્રમાણ હોય છે એક પંપની અંદર 40 ml અને 1 એકરની અંદર 400 ml જવું જોઈએ. એટલે 1 એકરની અંદર 400 ml અને 1 પંપની અંદર 40 ml આ રીતે જો છંટકાવ કરવામાં આવે તો નિંદામણની અંદર સારું પરિણામ મળે છે. પહેલાં તો વાત આપણે સમજવાની છે કયા પાકમાં. તો એની અંદર જોવા જઈએ તો અત્યારે આપણે ખરીફ પાક તરીકે 3 મુખ્ય એવા પાક છે, મગફળી, સોયાબીન અને તુવેર. આ ત્રણેય પાકની અંદર આ પ્રોડક્ટ વાપરી શકાય છે. અને આ પ્રોડક્ટ જે વોસ્ટ્રિક છે એની અંદર ગોળ પાંદવાળું અને પટ્ટી પાંદવાળું તમામ પ્રકારના નિંદામણનો નાશ કરે છે. ખાસ કરીને નિંદામણને તો બાળે છે પણ નિંદામણને મૂળથી જ બાળી નાખે છે, જેથી કરીને અન્ય પ્રોડક્ટની સરખામણીએ આનું લાંબા ગાળાનું રિઝલ્ટ અને ખૂબ સારું પરિણામ છે એ આ વોસ્ટ્રિક્સની અંદર મળે છે. જો આપણે મગફળીનું વાવેતર હોય તો મગફળીનું જ્યારે વાવેતર કરીએ છીએ એના 16 થી 18 દિવસ પછીથી આપણે આનો છંટકાવ છે એ કરી શકીએ. અને જો મગફળી ઉગી ગઈ હોય તો ઉગી ગયા પછી 7 થી 8 દિવસ પછી તમે ગમે ત્યારે છંટકાવ કરી શકો છો. એવી રીતે સોયાબીન હોય તો સોયાબીન છે એ 25 દિવસનું થાય ત્યાર પછીથી એમનો છંટકાવ કરવાનો. તુવેરની અંદર પણ એ જ રીતે 25 દિવસ પછી આપણે એમનો છંટકાવ કરી શકાય છે. એટલે મગફળી, તુવેર અને સોયાબીન જે અગત્યના પાક છે ને એની અંદર અલગ અલગ પ્રકારના ગોળ પાંદવાળા અથવા તો પટ્ટી પાંદવાળા જે નિંદામણો થાય છે, આ નિંદામણનું જો સચોટ નિયંત્રણ લેવું હોય તો પારિજાતનું જે વોસ્ટ્રિક્સ આવે છે એ એક પંપની અંદર 40 ml નાખીને છંટકાવ કરવાથી ખૂબ સારું પરિણામ મળે છે.